સમાસ એટલે શું? ડેફિનેશન ઓફ સમાસ. સમાસ શબ્દનો અર્થ થાય છે સાથે બેસવું, સમ વત્તા આસ. જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે ત્યારે તેને સમાસ કહેવાય છે. સમાસમાં જે પદો જોડાય છે તેમાં પ્રથમ પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે. સમાસ ઓળખવાની માસ્ટર ચાવી, શોર્ટકટ્સ. સમાસનો પ્રકાર. વિગ્રહ કરવાની ચાવી. મુખ્ય ઉદાહરણ: બાંધ અને કે અથવા. માતા પિતા. તત્પુરુષ. વિભક્તિના પ્રત્યયો નો, ની, થી. રાજમહેલ. મધ્યમ પદલોપી. વચ્ચેનું પદ ઉમેરવું પડે. આગગાડી. કર્મધારય. વિશેષણ વત્તા વિશેષ્ય. મહાદેવ. ઉપપદ. છેલ્લે નાર આવે. પંકજ પ્રેમદા. દ્વિગુ. પ્રથમ પદ સંખ્યા હોય. નવરાત્રિ. બહુવ્રીહી. જેના, જેની. તે ત્રીજું પદ. ગજાનન. એક. દ્વંદ્વ સમાસ, દ્વાંદ્વા. વ્યાખ્યા: જેમાં બંને પદો સમાન કક્ષાના હોય અને અથવા કે થી છૂટા પડતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય. પેટા પ્રકારો: 1. ઇતરેતર દ્વંદ્વ અને 2. વૈકલ્પિક દ્વંદ્વ કે અથવા 3. સમાહાર દ્વંદ્વ. ઉદાહરણો: માતા પિતા, માતા અને પિતા. 2 3, 2 કે 3. રાત દિવસ, રાત અને દિવસ. શાકભાજી, શાક અને ભાજી. હાર જીત, હાર કે જીત. સુખ દુઃખ, સુખ અને દુઃખ. દ્વંદ્વ સમાસના પેટા પ્રકારોની સમજૂતી. પેટા પ્રકાર. વિગ્રહ પદ. ઉદાહરણ: ઇતરેતર દ્વંદ્વ અને. રામ-લક્ષ્મણ, માતા-પિતા, સોયદોરો. વૈકલ્પિક દ્વંદ્વ કે અથવા. હાર-જીત, પાપ-પુણ્ય, થોડું ઘણું. સમાહાર દ્વંદ્વ વગેરે સમૂહ. શાકભાજી, કીડા-કાંટા, આજુબાજુ. 2. તત્પુરુષ સમાસ, ટાપુરુષ. વ્યાખ્યા: જે સમાસના બંને પદો એકબીજા સાથે વિભક્તિના પ્રત્યયો એ, ને, થી, માં, નો, ની, નું, ના થી જોડાયેલા હોય. ઉદાહરણો: રાજમહેલ, રાજાનો મહેલ. સ્નેહબીના, સ્નેહથી ભીના. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રનો ધ્વજ. દેવશરણ, દેવને શરણ. વનવાસ, વનમાં વાસ. હસ્તલિખિત, હસ્ત વડે લિખિત. તારક ચિહ્ન વિભક્તિ મુજબ તત્પુરુષના પ્રકારો. વિભક્તિ. પ્રત્યય, ઓળખ. ઉદાહરણ: દ્વિતીયા. ને. કૃષ્ણાર્પણ, સ્વર્ગસ્થ. તૃતીયા. થી, વડે, દ્વારા. યોગયુક્ત, પથ્થરજડિત. ચતુર્થી. માટે, કાજે. ગૌશાળા, યુદ્ધ સજ્જ. પંચમી. થી, માંથી, પરથી. ચિંતામુક્ત, પદભ્રષ્ટ. ષષ્ઠી, મુખ્ય. નો, ની, નું, ના. કન્યાદાન, રાષ્ટ્રધ્વજ. સપ્તમી. માં, પર. ઘરવાસ, વનવાસ. 3. મધ્યમપદલોપી સમાસ. વ્યાખ્યા: જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેના પદોનો લોપ થયો હોય અને વિગ્રહ કરતી વખતે તે પદો ઉમેરવા પડે.
ઉદાહરણો: આગગાડી, આગ વડે ચાલતી ગાડી. ટપાલ પેટી, ટપાલ નાખવાની પેટી. દહીંવડા, દહીંમાં ડૂબેલા વડા. ભજન મંડળી, ભજન કરવા માટેની મંડળી. ઘોડાગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. વરાળ યંત્ર, વરાળથી ચાલતું યંત્ર. ઓમચાર, કર્મધારય સમાસ, કર્માધારાય. વ્યાખ્યા: જેમાં પ્રથમ પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય નામ હોય, એટલે કે બીજું પદ કેવું છે તે પ્રથમ પદ દર્શાવે. ઉદાહરણો: મહાદેવ, મહાન એવા દેવ. પરદેશ, બીજો દેશ. કાજળ કાળી, કાજળ જેવી કાળી. નરસિંહ, સિંહ જેવો નર. મુખકમળ, કમળ જેવું મુખ. મહારાણી, મહાન એવી રાણી. 5. ઉપપદ સમાસ, ઉપપાડા. વ્યાખ્યા: જે સમાસનું છેલ્લું પદ ક્રિયાપદનું બનેલું હોય અને વિગ્રહ કરતી વખતે અંતે નાર પ્રત્યય આવે તેને ઉપપદ કહેવાય. ઉદાહરણો: પંકજ કાદવમાં જન્મનાર. ખિસ્સા કાતરું, ખિસ્સા કાતરનાર. નર્મદા, નર્મ, આનંદ આપનાર. પ્રેમદા, પ્રેમ આપનાર. ગિરિધર, ગિરિને ધારણ કરનાર. જાદુગર, જાદુ કરનાર. 6. દ્વિગુ સમાસ, દ્વિગુ. વ્યાખ્યા: જે સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને તે સમૂહનો અર્થ દર્શાવે. ઉદાહરણો: નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. ત્રિલોક, 3 લોકનો સમૂહ. સપ્તર્ષિ, 7 ઋષિઓનો સમૂહ. પંચવટી, 5 વડનો સમૂહ. ચોઘડિયું, 4 ઘડીનો સમૂહ. ષટકોણ, 6 ખૂણાવાળી આકૃતિ. 7. બહુવ્રીહી સમાસ, બાહુવ્રીહી. વ્યાખ્યા: જેમાં આખો શબ્દ કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુના વિશેષણ તરીકે વપરાયો હોય અને વિગ્રહમાં જેને, જેની, જેનું જેવા પદો આવે. ઉદાહરણો: ગજાનન, જેનું મુખ ગજ જેવું છે તે. દશાનન, જેને 10 મુખ છે તે. ચક્રપાણી, જેના હાથમાં ચક્ર છે તે. સ્થિતપ્રજ્ઞ, જેની પ્રજ્ઞા સ્થિર છે તે. નિર્દય, જેનામાં દયા નથી તે. એકચિત્ત, જેનું ચિત્ત એક છે તે. 8. અવ્યયીભાવ સમાસ, અવ્યયીભવ. વ્યાખ્યા: જે સમાસનું પ્રથમ પદ અવ્યય, જેમ કે યથા, પ્રતિ, આ, હર, સ, દર, બિન હોય અને આખો શબ્દ વાક્યમાં ક્રિયાવિશેષણ તરીકે વપરાય તેને અવ્યયીભાવ સમાસ કહેવાય. ઓળખવાની ચાવી: શબ્દની શરૂઆતમાં યથા, પ્રતિ, આ, સ, હર, દર, બિન જેવા શબ્દો આવે. ઉદાહરણો: યથાશક્તિ, શક્તિ પ્રમાણે. પ્રતિદિન, દરેક દિવસે. આજીવન, જીવન સુધી. હરરોજ, દરેક રોજ. સવિનય, વિનય સાથે. દર વખત, દરેક વખતે. બિનચૂક, ચૂક્યા વગર. આમરણ, મરણ સુધી.